નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા તરફથી અધિક મદદનીશ એન્જિનિયરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું. પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ ભરતીનું નોટિફિકેશન છે તે જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા તરફથી જાહેર કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકામાં અધિક મદદનીશ એન્જિનિયરની જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓને ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કંઈક અગત્યની તારીખો વિશે. હવે મિત્રો, આ ભરતીમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ 1/7/2024 થી શરૂ કરી દેવામાં આવ્યા છે. 1/7/2024 થી લઈને 21/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓજસનું જે પોર્ટલ છે જે ojas.gujarat.gov.in પર જઈને તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. ચર્ચા કરેલી મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા પર ભરતી છે. તો મિત્રો, અહીં છે અધિક મદદનીશ એન્જિનિયર સિવિલની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે કુલ 70 જેટલી જગ્યા પર ભરતી છે. જ્યારે મિત્રો અધિક મદદનીશ એન્જિનિયર મેકેનિકલની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે કુલ 2 જગ્યા પર ભરતી છે. તે સિવાય મિત્રો અધિક મદદનીશ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે કુલ 3 જગ્યા પર ભરતી છે. આમ 3 પોસ્ટ થઈને કુલ 75 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. વાત કરેલી પગાર ધોરણ વિશે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે. તો મિત્રો, અહીં ઉમેદવારને પ્રથમ 3 વર્ષ ફિક્સ પગાર ₹49,600 આપવામાં આવશે. 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે લેવલ 7 મુજબ 39,900 થી લઈને 1,26,600 સુધીનું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે. ચર્ચા કરેલી મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ. તો અહીં મિત્રો જે અધિક મદદનીશ એન્જિનિયર સિવિલની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીટેક, બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ અથવા તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અને સિવિલનો અંગેનો 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. તે સિવાય મિત્રો મિકેનિકલની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીટેક, બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા તો ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ અને સાથે 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. તે સિવાય મિત્રો ઇલેક્ટ્રિકની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીટેક અથવા તો બેચલર ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ અથવા તો 2 વર્ષનો સાથે અનુભવ હોવો જોઈએ. વાત કરેલી એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ. તો અરજી ફોર્મ ભરવા માટે જે અરજી કરવાની છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. ચર્ચા કરેલી એક્ઝામ ફી એટલે કે પરીક્ષા ફી વિશે. કયા ઉમેદવારે કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે. મિત્રો સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પુરુષ ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના પુરુષ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય મિત્રો તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે. પરીક્ષા ફી છે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. વાત કરીએ સિલેક્શન પ્રોસેસ અને અભ્યાસક્રમ વિશે કે જેમાં મિત્રો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. જેમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે કે જેમાં હેતુલક્ષી એટલે કે MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે કે જેમાં મિત્રો એક પ્રશ્નનો 1 માર્ક રહેશે. જેમાં મિત્રો ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ 10-10 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે. ગુજરાતી ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, ભારતનું બંધારણ, કરંટ અફેર્સના લગતા 20 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે અને જગ્યાને એટલે કે ટેકનિકલના અભ્યાસને લગતા 60 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે. આવી રીતે કુલ 100 માર્કનું પેપર રહેશે જેમના 100 માર્ક રહેશે. તો આવી રીતે મિત્રો જામનગર મહાનગરપાલિકા તરફથી અધિક મદદનીશ એન્જિનિયરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેમના અરજી ફોર્મ છે તે તમારે ઓનલાઈન ભરી દેવાના રહેશે. 21/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.